कल के विषय में कुछ पूछना है किसी को? हाँ गौरी. પ્રણામ રાજા. રાજા, ગઈકાલે જે રીતે વાત થઈ હતી ને કે જે પ્રહલાદ છે એ જે ભગવાન છે પ્રહલાદ માટે ઋષિના રૂપમાં પ્રગટ થયા અને બલિ રાજા છે તે વામનના રૂપમાં પ્રગટ થયા. તો એવા જે એટલે જુદા જુદા જે પુષ્ટિજીવો છે એમના માટે ભગવાન એ રૂપમાં પ્રગટ થયા. તો એવા જે બધા ભાવો છે એનું ફિક્સેશન પુષ્ટિ માર્ગમાં માનવાનું નહીં, પણ પુષ્ટિ સંપ્રદાયમાં એવું ફિક્સેશન હોય છે એવું સમજવાનું છે? नहीं, उल्टा. पुष्टि मार्ग एक चीज है और पुष्टि संप्रदाय दूसरी चीज है. हाँ, तो પુષ્ટિ માર્ગમાં એવા ભાવોનું ફિક્સેશન નથી હોતું, પણ પુષ્ટિ સંપ્રદાયમાં એવું ફિક્સેશન હોય છે, એવી રીતે સમજવાનું? ત્યાં એક જ ભાવથી આપણે કરવાનું હોય છે પુષ્ટિ સંપ્રદાયમાં કે પછી? એટલે મને થોડું સમજવું હતું. यहाँ डिस्कशन ये है कि जैसे प्रहलाद जी ने ध्रुव जी ने या अन्य लोगों ने भगवान के प्रति अलग अलग प्रकार के भावों को रखा. अब वहां वो भी, उनके ऊपर भी भगवान की कृपा तो थी. भगवान ने भी उनके ऊपर जो है वो कृपा की, उन्हें फल प्रदान किया. अब यदि उन्हें फल प्रदान किया तो उस स्थिति में हम उन ऐसी कृपा को पुष्टि मार्ग में माने या न माने, या ध्रुव जी जैसे भाव को पुष्टि मार्ग में एक्सेप्ट करें या न करें, तो वो लौकिक भाव की कैटेगरी में आएगा या नहीं आएगा? क्योंकि वो तो अर्थार्थिता थी, उन्हें तो अपना स्थान चाहिए था, इसलिए उन्होंने प्रारंभिक रूप से भगवान की भक्ति की. तो श्याम काका जी वो समझाना चाह रहे हैं कि पुष्टि मार्ग का दायरा बहुत बड़ा है. जहां जहां भी जिस किसी ओकेशन में भगवान ने जिन जिन जीवों के ऊपर कृपा की, उन सभी को भगवान ने इस प्रकार का फल दिया है. परंतु हम जब पुष्टि संप्रदाय की बात करते हैं तो ये एक्सक्लूसिवली श्री महाप्रभु जी की ओनरशिप का सब्जेक्ट है. और जब तक ये उनकी ओनरशिप का सब्जेक्ट है तब तक श्री महाप्रभु जी ने ही जैसे भावों को अलाउ किया है उन्हीं भावों को हम प्रभु के प्रति रख सकते हैं संप्रदाय के दायरे के अंदर. तो जो हमारा संप्रदाय है उस मामले में फिर ये बात हमें सोचनी है. इसलिए भगवान ने चाहे ध्रुव जी को वो लोक दे दिया या अन्य अन्य लोगों को किसी भी प्रकार का उन्होंने फल प्रदान कर दिया, वो उनका सब्जेक्ट है. भगवान सब कुछ कर सकते हैं, पर ये हमारे मार्ग का सब्जेक्ट, संप्रदाय का सब्जेक्ट नहीं हो सकता है. સમજાયું હવે? हाँ, ठीक है गौरी, करो आगे का. हाँ राजा. એટલે ગઈકાલે આપણે એવું જોયું હતું કે ગઈકાલના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે ભક્તિ માર્ગ જે છે એ શ્રી મહાપ્રભુજીએ અને સ્વયં ભગવાને પ્રવર્તિત કર્યો છે. એટલે પુષ્ટિ પ્રભુનું ભજન આપણે પુષ્ટિ ભાવથી કરવું જોઈએ. અને એમાં ટીકામાં આપણે સમજ્યા હતા કે
જે જીવો છે એમના બીજ ભાવ, અધિકાર, દેશ, કાલ, સામર્થ્ય એ બધું જુદું જુદું હોય છે, એક નથી હોતું. એટલે એ લોકોને પણ અલગ અલગ પ્રકારના જે અધિકારી જીવો છે એમને અલગ અલગ પ્રકારના ફળ મળે છે. અને પછી આગળ આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના પ્રવર્તન માટે તો આમ તો ભૂતલ પર એક નિશ્ચિત દેશમાં અને એક નિશ્ચિત સ્થાનમાં પ્રગટ કર્યો પુષ્ટિ માર્ગનું પ્રવર્તન, પણ ચતુશ્લોકીમાં બતાવ્યું કે પુષ્ટિ જીવને બધા દેશ અને કાલમાં પ્રજાધીપનું જ ભજન કરવું જોઈએ. તો ત્યાં શંકા એ થાય છે કે આ ભૂતલ પર તો ભારત દેશ એક બહુ નાનો ખંડ છે અને સૃષ્ટિના પ્રાગટ્ય કાળથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય કાળ સુધી શું કોઈ પુષ્ટિજીવ પ્રગટ નથી થયા? અને એવું જો આપણે કહીએ કે નથી થયા તો પછી શ્રી મહાપ્રભુજીના પહેલા જે પુષ્ટિજીવો હતા તો એમના ભજનનો પ્રકાર કયો હતો? અને બીજું કે લોકો એવું કે છે કે પુષ્ટિ માર્ગની ખાલી 500 વર્ષ જેટલી સ્થિતિ છે, તો ત્યાર પછી શું પુષ્ટિ જીવોનો લોપ થઈ ગયો એવું સમજવું, કે પછી જીવ છે પણ માર્ગનો લોપ થઈ ગયો એવું સમજવું, કે પછી જીવ અને માર્ગ બંને છે પણ ભગવાનની કૃપા નથી એવું સમજવું? તો એમાં એવું સમજવું જોઈએ કે કૃપા કરવું એ તો પ્રભુનો નિત્ય ધર્મ છે અને એનો તો લોપ ક્યારેય થઈ નથી શકતો. એટલે પુષ્ટિજીવો હોવા છતાં જો એવું કોઈ માને કે પુષ્ટિ માર્ગ 500 વર્ષ સુધીનો જ છે તો પુષ્ટિ માર્ગ નિત્ય ધર્મ છે એ વાત ખોટી થઈ જશે. એટલે પુષ્ટિ માર્ગનું હોવું જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા અને 500 વર્ષ પછી પણ પુષ્ટિ માર્ગ તો રહે છે જ. જે માર્ગની સ્થિતિ ખાલી 500 વર્ષની હોય અને એની પાછળ એનું અસ્તિત્વ રહેવાનું ના હોય તો 500 વર્ષ ના પહેલા અને પછી આટલો બધો જે લાંબો સમય પુષ્ટિ જીવોને પ્રગટ રાખવાનું પ્રયોજન શું? એમાં શું ફાયદો? તો જો પુષ્ટિ જીવો પ્રગટ નથી એવું માનીએ તો પછી ગદ્ય મંત્રમાં જેમ બતાવ્યું કે હજારો સમયથી જીવ ભગવાનથી વિખોટો પડ્યો છે, તો પુષ્ટિ જીવનું જે એક્ઝિસ્ટન્સ છે તો તે તો આપણે હજારો વર્ષોથી માનીએ જ છે, તો પછી એ જે ગદ્ય મંત્ર વાળી વાત છે એ તો પછી ખોટી થઈ જશે. તો એ શંકાનું સમાધાન એ રીતે સમજવું કે પ્રવાહ માર્ગ, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ પ્રભુના મન, વચન અને સ્વરૂપ પ્રગટ થાય છે અને જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી આ ત્રણેય જીવો છે અને માર્ગ પણ છે. એટલે માર્ગ છે તો જીવ છે અને જીવ છે તો માર્ગની સ્થિતિ પણ છે જ. એટલે એવી રીતે માર્ગ અને માર્ગના જીવો છે તે તો એ માર્ગના સાધનો અને ફલ પણ છે જ. એટલે શ્રી મહાપ્રભુજીના પહેલા પણ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ જીવ, પુષ્ટિ સાધન અને પુષ્ટિ ફલ વિદ્યમાન હતા જ. એટલે પુષ્ટિ માર્ગ નિરંતર સ્થિત છે. એટલે પુષ્ટિ જીવની વિદ્યમાનતા 500 વર્ષ પહેલા અને પછી પણ આપણે માનીશું. હવે અહીંયા શંકા થાય છે કે જો શ્રી મહાપ્રભુજીની વિશિષ્ટતા શું? તો કારણ કે માર્ગ તો કૃપાનો છે એટલે ભગવાનની પુષ્ટિથી માર્ગનું નિયમન થાય છે, તો પછી એમાં શ્રી મહાપ્રભુજીની કઈ વિશિષ્ટતા છે એવી શંકા થાય. તો એ રીતે સમજવું કે અત્યાર સુધી પુષ્ટિ માર્ગ હતો પણ પુષ્ટિ સંપ્રદાય નહોતો. આધુનિક કાળમાં આપણે કઈ રીતે એ પ્રકારની ભક્તિમાં ઇન્વોલ્વ થઈએ એવું પ્રોપર ગાઈડન્સ નહોતું. એટલે પુષ્ટિ માર્ગીય અધિકારીઓને તે ભગવાનના સ્વરૂપના બલથી એ પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી હશે, પણ શ્રી મહાપ્રભુજી પહેલા પ્રભુની ભક્તિ કરવા માટે કોઈ સુવ્યવસ્થિત
પ્રમાણ સહિતનો સંપ્રદાય નહોતો. એટલે પુષ્ટિ માર્ગના પ્રમાણ બલ એટલે કયા શાસ્ત્રોના બેઝિસથી અને સાંપ્રદાયિક પ્રકારને પ્રગટ કરવાનું જે વૈશિષ્ટ્ય છે એ શ્રી મહાપ્રભુજીને લીધે જ છે કે જેનાથી આપણને કૃષ્ણ ભક્તિ એક પ્રોપર સાંપ્રદાયિક ફોર્મેટમાં મળ્યું છે. એટલે સાધારણ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પ્રભુને શ્રી મહાપ્રભુજીના હૃદયના ભાવાનુસાર ભાવાત્મક હોવું જરૂરી નથી, પણ પુષ્ટિ સંપ્રદાયમાં એ જરૂરી છે કે આપણા ભાવો શ્રી મહાપ્રભુજીના ભાવોને અનુરૂપ હોય. એટલે આધુનિક જે સિદ્ધાંત દ્વેષી છે જેમના દ્વારા બનાવે ભાવો એવું કે છે કે શ્રીનાથજીની સર્વોદ્ધારક ભાવથી સેવા કરવી, આચાર્ય વંશજના સેવ્ય સ્વરૂપમાં વૈષ્ણવોદ્ધારકતાના ભાવથી સેવા કરવી અને વૈષ્ણવોના ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એમની ગુરુ ભાવથી સેવા કરવી. તો એવી વાત શ્રી મહાપ્રભુજીના ભાવોને અનુરૂપ નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રભુના સ્વરૂપમાં જુદા જુદા ભાવો કરવાનું કીધું નથી કશે પણ. ના તો એમને ભાવનાત્મક ભેદ પ્રગટ કરવાનું કીધું છે. તો શ્રી મહાપ્રભુજીના મતે આવો ભેદભાવ હોવો ના જોઈએ. એટલે આપનું કર્તવ્ય તો એ જ છે કે ભગવાનની આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજીએ જે પ્રકારથી આ સંપ્રદાયને પ્રગટ કર્યો છે એમની ભાવનાઓને અનુરૂપ જ આપણે કરવું જોઈએ અને એવા કોઈ પણ પ્રકારના સ્વતંત્ર ભાવો કરવાની આપણને પરમિશન નથી. એટલે પુષ્ટિ પ્રભુનું ભજન આપને પુષ્ટિ ભાવથી કરવું જોઈએ. એટલે એવી સમજ પડી હતી રાજા. અને હવે આગળ स एव गोपीसो विधास्यति अखिलं हिन स एव वो ही गोपीशः गोपीन के ईश्वर न अपनो अखिलम सब कछु ही निश्चय ही विधास्यति सिद्ध करेंगे. भावार्थ सर्व भाव सो सेव्य गोपीजन वल्लभ श्री कृष्ण ही अपनो अखिल ऐहिक अरूपाल लौकिक हित सिद्ध करेंगे. दूसरों को काल कर्म स्वभाव विभूति की साधकता की मति राखनी नहीं, न बाधकता की भीति. तो यहाँ जे सर्वभाव थी सेव्य श्री गोपीजन વલ્લભ શ્રી કૃષ્ણ આપનું અખિલ ઐહિક અને પારલૌકિક હિત સિદ્ધ કરશે અને બીજું કોઈ કાળ કર્મ સ્વભાવ વિભૂતિની સાધકતાની બુદ્ધિ રાખીને નહીં, બુદ્ધિ ના રાખવી. टीका अंत में या उपदेश में श्री महाप्रभु कहत है जो श्री गोपी जन वल्लभ श्री कृष्ण में अनन्य भाव को विचारी के को वो पुष्टि जीव काल कर्म स्वभाव के अधीन कछुक साधन को आश्रो लेवे अथवा अन्य देव को आश्रो लेवे तो पुष्टि जीव को साधक नहीं परिबाधक होत है तैसो निरूपण करत है. तो કહે છે કે અહીંયા અંતમાં અહીંયા શ્રી મહાપ્રભુજી ઉપદેશમાં એવી આજ્ઞા કરે છે કે ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવને આપણે ભૂલીને કોઈ પુષ્ટિ જીવ કાલ કર્મ સ્વભાવને વશ થઈને જો કોઈ સાધનનો આશરો લઈ લે કે અન્ય દેવનો પણ આશ્રય લઈ લે તો એ પુષ્ટિ જીવને
એ સાધક નથી, એ બાધક થાય છે એવું અહીંયા કહે છે। तो काहे ते जो श्री कृष्ण कहत है मदन्यत ते न जानन्ति नाहम तेभ्यो मनागपि। तासो सगरे प्रपंच को बिसारी के जो प्रभु में अनन्य भाव स्थापित करी सकत है तिनको निरुद्ध जानिए। ये फल रूप निरोध है, परि साधन रूप निरोध को स्वरूप याते हूँ अतिशय विलक्षण है। तो છે કે જે આખું આ જગત છે એનું જગતનું વિસ્મરણ કરીને જે પ્રભુમાં અનન્ય ભાવ એમનો સ્થાપિત કરી દે છે તો એ લોકો નિરુદ્ધ એ લોકોને નિરુદ્ધ સમજવા અને એ જે છે એ ફલરૂપ નિરોધ છે પણ સાધનરૂપ નિરોધના સ્વરૂપ આનાથી પણ વિલક્ષણ છે। तो सो कहा जो श्री महाप्रभु ने दसम के प्रारंभ में बतायो है, जो जीव आपने स्वभाव को छाड़ी के भगवत स्वभाव अनुरूप सरलता तो बनी सकत नहीं, ताते प्रभु अपने कृपा भजन जीव के स्वभाव के अनुरूप स्वरूप धारण करी के नाके सन्मुख प्रगट होय है। तो के छे के तो ए कયું વિલક્ષણ છે સાધન નિરોધમાં? તો કે છે કે શ્રી મહાપ્રભુજી દસમ સ્કંદના પ્રારંભમાં બતાવ્યું કે જીવ જે છે એ જીવ પોતાના સ્વભાવને છોડીને જ્યારે ભગવાનના જે નો સ્વભાવને અનુરૂપ એ થઈ જાય છે, થતો નથી, તો પ્રભુ એના એ કૃપાપાત્ર પુષ્ટિ જીવના સ્વભાવને અનુરૂપ સ્વરૂપ ધારણ કરીને એની સન્મુખ પ્રગટ થાય છે। એટલે જીવ જ્યારે એ પોતાનો સ્વભાવ નથી છોડી શકતો અને જ્યારે ત્યારે એટલે જીવ જ્યારે પોતાનો સ્વભાવ છોડી નથી શકતો ત્યારે પ્રભુ એ જીવના સ્વભાવને અનુરૂપ એની સામે પ્રગટ થાય છે એવું અહીંયા કહી રહ્યા છે। तो प्रगट होय के ऐसी लीला प्रभु करत है जाते जीव सब कछु बिसारी के भगवान में परम आसक्त वे जात है। એટલે એવી રીતે પ્રભુ એવી લીલા કરે છે કે જીવ બધું જ ભૂલીને ભગવાનમાં આસક્ત થઈ જાય છે। ताते प्रभु को भूतल प्रगट होनो सो ही साधन निरोध कह्यो जात है। એટલે એવો જે પ્રભુ ભૂતલ પર પ્રગટ થઈ જાય સાધન નિરોધ છે। और भूतल पे विद्यमान भक्त को अन्य सब कछु बिसारी के निज प्रभु में अनन्य आसक्त वे जानो फल निरोध कह्यो जात है। અને ભૂતલ પર જે ભક્તનું બધું જ કઈ વિસારીને જ્યારે પોતાના પ્રભુમાં અનન્ય આસક્ત થઈ જાય એ ફળ નિરોધ છે। तो लीलार्थ प्रागट्य के कल्प में लीला कालिक निखिल पुष्टि मार्गी जीवन को साक्षात अनुभवाभिगम्य स्वरूप को प्रागट्य है। और श्री महाप्रभु प्रवर्तित पुष्टि संप्रदाय में आधुनिक एक संप्रदाय तत्त भक्त को सेवा किंवा कथा रूपा भक्ति में स्वानुभावना अभिगम्य स्वरूप को प्रागट्य है। ताते भजनीय किंवा स्मरणीय प्रभु को भक्त में निरोध और सेवा परायण किंवा कथा परायण भक्त को प्रभु में
निरोध क्रमशः साधन अवस्था को और फल अवस्था को अनन्य भाव भिन्न जात है। अहींया राजा એટલું બહુ સમજમાં નથી આવતું, પણ એટલે અહીંયા જે ભજનીય કે સ્મરણીય પ્રભુનો જે ભક્તમાં નિરોધ છે અને સેવાપરાયણ ને કથાપરાયણ જે ભક્તનો નિરોધ છે એ સાધન અવસ્થાનો અને ફલાવસ્થાનો એવું અહીંયા કીધું છે। તો તહા સાધન રૂપા અનન્યતા કે ભંગ હાઈવે તે કેવા फल रूपा अनन्यता के भंगते पुष्टि भाव को भंग होत है। એટલે ત્યાં સાધન અવસ્થા સાધન રૂપા અને અનન્યતાનો ભંગ થાય કે પછી ફળ રૂપા અનન્યતાનો ભંગ થાય તો પણ એ પુષ્ટિ ભાવનો થાય તો એ પુષ્ટિ ભાવનો ભંગ થાય છે એવું કહેવાય। तो यहाँ शंका उठत है, जो इन साधन रूपा और फल रूपा अनन्यता के भिन्न भिन्न स्वरूप कैसे जानिए। અહીંયા શંકા એ થાય છે કે આવી જે સાધન રૂપા અને ફળ રૂપા અનન્યતા છે એનું જુદું જુદું સ્વરૂપ હોય તો એ કેવી રીતે સમજમાં આવે। તો ત્યાં तहाँ समाधान जो इतर देव और इतर साधन को आश्रय छाड़ी के जब को श्री कृष्ण को कृष्णाश्रय स्तोत्र और अष्टाक्षर मंत्र के अनुसार अपनो अनन्याश्रय बनावत है, सो तो प्रपत्ति मार्गीय साधन रूपा अनन्यता। सोई अनन्यता जब या जीव को विवेक धैर्य आश्रय ग्रंथोक्त प्रकार से सिद्ध वे जाते तब प्रपत्ति मार्गीय फल रूपा अनन्यता सिद्ध भई जानिए। એટલે અહીંયા કહે કે ઇતર દેવ અને ઇતર સાધનનો આશ્રય છોડીને જ્યારે કોઈ શ્રી કૃષ્ણના કૃષ્ણાશ્રય સ્તોત્ર અને અષ્ટાક્ષર મંત્રના અનુસાર પોતાનો એટલે અનન્ય આશ્રય બનાવે છે ભગવાનને, તો એ પ્રપત્તિ માર્ગીય સાધન રૂપા અનન્યતા છે। અને એ જ અનન્યતા જ્યારે જીવને વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં કીધું એ પ્રમાણે સિદ્ધ થાય છે, તો ત્યારે એ પ્રપત્તિ માર્ગીય ફલરૂપા અનન્યતા સિદ્ધ થાય એવું કહેવાય। कैसे ब्रह्म संबंध लेके जब आधुनिक पुष्टि संप्रदाय निज मस्तक पे निज सेव्य स्वरूप को पधराई के निज गृह में विराजमान स्वरूप की सेवा में निज तनुवित मन परिजन को लगावत है, तब ता भक्त विशेष में भक्त स्वरूप को निरुद्ध भयो जानिए। ऐसी साधन रूपा प्रभुगत अनन्यता ते स्वसेव्य स्वरूपेतर किंवा स्वरूप सेव्य स्वरूप सेवा अनुयोगी इतर सकल पदार्थन की विश्रुति पूर्वक सेव्य स्वरूप अरु तिनकी सेवा में परम आसक्ति सिद्ध होत है। એટલે અહીંયા કહેશે કે જો ભ્રમ સંબંધ લઈને જ્યારે કોઈ પુષ્ટિ સંપ્રદાયમાં જે આધુનિક પુષ્ટિ સંપ્રદાયમાં જે કોઈ પોતાના માથે પોતાના સેવ્ય સ્વરૂપને પધરાઈને પોતાના ઘરમાં જ પોતાના તન મન ધનથી પોતાના પરિવાર સાથે પોતાના સ્વસેવ્યની સેવા કરે તો એવા ભક્ત વિશેષમાં એમાં ભક્ત સ્વરૂપનો નિરોધ થયો જાણવો। આવી સાધન રૂપા આવી જે સાધન રૂપા અનન્યતા છે એ પોતાના સેવ્ય સ્વરૂપ સિવાય કે પછી પોતાના સેવ્ય સ્વરૂપની સેવામાં ઉપયોગી ના હોય એવા બધા જ જે પદાર્થો છે એ વિસ્મૃતિપૂર્વક સેવ્ય સ્વરૂપ
અને એની સેવામાં પરમ આસક્તિ સિદ્ધ થાય છે. યાકો ही ફલરૂપા નિરુદ્ધતા સિવા અનન્યતા જાણવી. અને જ ફલરૂપ નિરુદ્ધ અને અનન્યતા જાણવી. તાસો યથાયથ પ્રપત્તિ માર્ગીય અરુ ભક્તિ માર્ગીય સાધન રૂપા अरुता करी साध्य फल रूपा अनन्यता के बिना या मार्ग में कछु सिद्ध होत नहीं. એટલે જે પરપતિ માર્ગ અને ભક્તિ માર્ગીય સાધન રૂપા અને એના દ્વારા જે સાધ્ય ફલરૂપા અનન્યતા, એના વગર આ માર્ગમાં કઈ સિદ્ધ થતું નથી. प्रभु को अनन्य बनाई वेते जीव अनन्य बनी सकत है. ऐसो पुष्टि संप्रदाय को महात्म्य श्री महाप्रभु के प्रमेय बलते प्रगट है. એટલે પ્રભુને અનન્ય બનાવવાથી જીવ પણ અનન્ય બની શકે છે. અને આવું જે પુષ્ટિ સંપ્રદાયનું મહાત્મ્ય છે એ શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી પ્રગટ થાય છે. તો કહે કે जो जीव के अनन्य बनी वेते भगवान को अनन्य बनी वो सो तो मर्यादा परी पुष्टि याते विपरीत. એટલે એક શા માટે તો કહે કે જીવના અનન્ય બનવાથી ભગવાનનું અનન્ય બનવું એ મર્યાદા પણ એનાથી જો વિપરીત હોય એ પુષ્ટિ. સાસો निज सेव्य स्वरूप को आ करवानुं छे राजा यहाँ सुधी ने च लो. नहीं कर लो. ये श्याम काका जी की टीका का बस उपसंहार ही है, ग्रंथ का पाठ नहीं है. ग्रंथ तो हो गया संपन्न. कर लो, इसलिए फिर उसका मिलाकर एक साथ कल समझ लेंगे. जी राजा. सासो निज सेव्य स्वरूप को छांडी के यत्र तत्र सर्वत्र भटकी वे वारे को पुष्टि मार्ग के अनन्य फल के सौभाग्य सो वंचित जाननो. એટલે પોતાના સેવ્ય સ્વરૂપને જે કોઈ છોડી દે અને જ્યાં ત્યાં ભટકે તો એ એવા પુષ્ટિ માર્ગના અનન્ય એવા લોકો પુષ્ટિ માર્ગનું જે અનન્ય ફળ છે એનાથી વંચિત થઈ જાય છે. ने कहूँ श्री महाप्रभु के इन शिक्षा श्लोकी के पद्यन के साक्षात श्री गोपीजन वल्लभ श्री कृष्ण द्वारा जोड़े गए 1.5 श्लोक अधिक मिलत है. અને એટલે શ્રી મહાપ્રભુજીના આ જે શિક્ષા શ્લોકીના પદ્યોની સાથે આ શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ દ્વારા જોડવામાં આવેલા આ 1.5 શ્લોક છે એ વધારે મળે છે. તો અહીંયા એ શ્લોક છે મયि चेद अस्ति विश्वासः श्री गोपीजन वल्लभे तदा कृतार्था युयं हि शोचनीयं न कहिचित् मुक्तिर्हित्वान्यथा रूपं स्वरूपेण व्यवस्थितिः. मयि એટલે मेरे में श्री गोपीजन वल्लभ में श्री गोपीजन वल्लभ में श्री कृष्ण में विश्वास अस्ति है चेत यदि तदा ही तब तो यस्मात् कारणात् युयं तुम कृतार्थ तस्मात् कहिचित् कबहु शोचनीयं चिंता करवे जैसो न अस्ति नाही है. अन्यथा रूप को हित्वा छांडी के स्वरूप सो व्यवस्थिति स्थित होनो मुक्ति ज्ञेया मुक्ति जाननी. भावार्थ श्री गोपीजन वल्लभ मेरे में यदि विश्वास है तो तुम कृतार्थ ही हो. ताते कछु शोचनीय नहीं है. सो काहे ते जो अपने अन्यथा रूप बहिर्मुक्ता को छांडी के श्री कृष्ण अभिमुख रही वो ही तिहारी मुक्ति है. या तरसो श्री गोस्वामी श्री दीक्षित आत्मज श्याम मनोहर द्वारा
શિક્ષા શ્લોકી કી વ્યાખ્યાન સંપૂર્ણ બની। તો અહીંયા ભાવાર્થમાં કહે છે કે શ્રી ગોપીજન વલ્લભ એમાં મારામાં જો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ જ છો, એની કોઈ ચિંતા કરવા જેવું નથી। તે શા માટે કે પોતાના જે અન્યથા રૂપ બહિર્મુક્તા ને છોડીને શ્રી કૃષ્ણ અભિમુખ રહેવું એ જ તમારી મુક્તિ છે। આજે અહીંયા સંપન્ન થયું।